હેલો મિત્રો, તો ગુજરાત બોર્ડની ઇતિહાસની સિરીઝમાં અને ગુજરાત બોર્ડની સામાજિક વિજ્ઞાનની પુસ્તકની સિરીઝમાં હું તમારું ફરીથી સ્વાગત કરું છું. આપણે સિંધુ ખીણની સંસ્કૃતિનો અધ્યયન કર્યું હતું અને હવે એના પછી જે સમયગાળો આવે છે એ વૈદિક સભ્યતાનો સમયગાળો છે. સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 2350 થી 1750, જે આર્ચિયોલોજિકલ રીતે સાચો સમયગાળો હતો. વૈદિક સભ્યતાનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600. પણ આ એક સાહિત્યિક છે. ઇતિહાસના પ્રકાર મુખ્યત્વે ઇતિહાસ બે પ્રકારમાં વિભાજિત થાય છે, એક લેખિત અને એક અલેખિત. તો લેખિતમાં સાહિત્યિક હોય અને અલેખિતમાં સિક્કાઓથી, અભિલેખોથી, આર્ચિયોલોજિસ્ટ દ્વારા જે શોધ કરવામાં આવે છે તેના દ્વારા ઇતિહાસ ઉજાગર થતો હોય છે. જ્યારે વૈદિક સભ્યતાનો એવો કોઈ ઇતિહાસ આર્ચિયોલોજિકલ નથી મળતો, એ સાહિત્યિક જ છે. અને ગુજરાત બોર્ડની ચોપડી પ્રમાણે વૈદિક સભ્યતાને કલ્ચરમાં સાહિત્યિક તરીકે સ્ટાન્ડર્ડ 10ની બુકમાં સારી રીતે ઉમેરવામાં આવ્યું છે. તો આ બુકમાં તો માત્ર એનું ઋગ્વેદ વિશેની માહિતી જ આપવામાં આવી છે. જેમ કે તમે જાણો જ છો કે કુલ 4 વેદ હતા, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો 4 વેદના ઉપવેદ પણ હતા જે આ પુસ્તકમાં દર્શાવેલા નથી. જેમાંથી ઋગ્વેદનો ઉપવેદ હતો આયુર્વેદ, યજુર્વેદનો ઉપવેદ હતું ધનુર્વેદ, ગંધર્વવેદ હતો સામવેદનો ઉપવેદ અને શિલ્પવેદ હતો અથર્વવેદનો ઉપવેદ. તો ઋગ્વેદનો ઉપવેદ હતો આયુર્વેદ, યજુર્વેદનો ઉપવેદ હતો ધનુર્વેદ, સામવેદનો હતો ગંધર્વવેદ અને અથર્વવેદનો હતો શિલ્પવેદ. ઋગ્વેદ એ વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ કહેવાય છે. આપણા દેશનો નહીં પરંતુ વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ કહેવાય છે, જે 10 મંડળો અને 1028 સૂક્તોમાં વિભાજિત થયેલો છે. તો જે 10 મંડળો અને 1028 સૂક્તોમાં વિભાજિત થયેલો છે. આ ઉપરાંત તેમાં પ્રાચીન જ્ઞાનનો ભંડાર એવું કહી શકાય. તેની મુખ્ય ભાષા સંસ્કૃત છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. સાચી વાત છે કે ત્યાંની શાસન વ્યવસ્થા કેવી હતી તેનો પરિચય ઋગ્વેદના માધ્યમથી આપણને મળી રહે છે. ઇતિહાસકારો પુરાતત્વીય ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષો સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. તો ઋગ્વેદના સૂક્તો એ સંવાદ સ્વરૂપે છે. એકચ્યુઅલી એક પદ્ય સ્વરૂપે રહેલું પુસ્તક છે. તમે નોટ ડાઉન કરી શકો છો ઘણા ડેટા કે એના ઉપવેદ શું હતા. તેમાં 33 દેવતાનો ઉલ્લેખ છે અને એક પદ્ય સ્વરૂપે રહેલું પુસ્તક છે. એટલા માટે સૂક્તો સંવાદ સ્વરૂપે જોવા મળે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં જોવા મળે છે. તો સભા અને સમિતિ એ જૂની 2 સંસ્થા હતી અને ગણ પણ એ માનવામાં આવે છે, જે હાલની લોકસભા અને રાજ્યસભા જેવી સંસ્થાઓ હતી. સભા સમિતિની સરખામણી નાની સંસ્થા હતી. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો હતો. તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. સમિતિ વિસ્તૃત એટલે મોટી સંસ્થા હતી જેમાં રાજાની ચૂંટણી કરાતી હતી. રાજાને મદદ કરવા માટે સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું અને ગવેષણા એટલે યુદ્ધ કહી શકાય. તો આપેલું છે આમાં કે ગવેષણા એટલે યુદ્ધ. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
તો રાજા સુદાસે બીજા 10 રાજાને હરાવ્યા હતા, જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં આપેલો છે. આર્યોની સામાજિક જીવન વિશેની માહિતી મળી રહે છે, તો સાચી વાત છે. સમાજનું એકમ હતું કુટુંબ, સાચી વાત છે. પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી, ગ્રામીણ વ્યવસ્થા હતી, તે પણ સાચી વાત છે. સગોત્ર લગ્ન પર પ્રતિબંધ હતો, આંતરજ્ઞાતીય લગ્નની છૂટ હતી, એક પત્નીત્વ પ્રથા હતી, પુરુષને કુલપ કહેવામાં આવતો હતો, સંપૂર્ણ શાકાહારી સમાજ હતું અને ઉપનયન સંસ્કાર પુત્ર ઉપરાંત પુત્રીના પણ થતા હતા, જે ઉત્તર વૈદિક કાળમાં સ્ત્રી સ્વાતંત્રતા જોવા મળતી ન હતી. તો ઋગ્વેદના મંડળોની વાત કરીએ તો કુલ 10 મંડળ હતા. તો એમાંથી તમે નોટ ડાઉન કરી શકો છો કે 2 થી 7 તો મંડળને વંશ મંડળ કહેવાય છે, જેને ઋગ્વેદનું હૃદય પણ કહેવાય છે. ત્રીજો મંડળ છે જેમાં ગાયત્રી મંત્ર આપેલો છે. ગાયત્રી મંત્રમાં સૂર્યની સ્તુતિ છે અને જે સૂર્ય માતા અદિતિને સંબોધીને ગવાય છે, જેને વિશ્વામિત્રી ગુરુએ લખી હતી. તો ત્રીજો મંડળમાં ગાયત્રી મંત્ર છે, સૂર્યની સ્તુતિ છે, સૂર્ય માતા અદિતિને સંબોધીને ગવાય છે, જેને વિશ્વામિત્રી નામના ગુરુએ લખ્યો હતો. સામાજિક જીવન વિશે માહિતી મળે છે આમાં. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો, એટલે સમાજમાં સૌ સમાન હતા, કોઈ ભેદભાવ ન હતું. સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું. યજ્ઞમાં પણ તેમની હાજરી આવશ્યક ગણાતી હતી. તેમાં અપાલા, લોપમુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે લગ્ન થતા. તો ઋગ્વેદમાં ઘણા દેવતાઓનો પણ ઉલ્લેખ છે, જેમ કે ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરે જેવા દેવતાઓનો ઉલ્લેખ છે. તો ઋગ્વેદમાં મુખ્ય યુદ્ધના દેવતા ઇન્દ્રને માનવામાં આવતા હતા. મૂર્તિ પૂજાનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. ઋગ્વેદમાં મૂર્તિ પૂજાનો ઉલ્લેખ જોવા મળતો નથી. ઋગ્વેદના 10મું મંડળને પુરુષ સૂક્ત કહેવાય છે, જેમાં વર્ણ વ્યવસ્થાનો પ્રથમવાર ઉલ્લેખ જોવા મળે છે અને બ્રહ્માંડની ઉત્પત્તિનો પણ પ્રથમવાર ઉલ્લેખ 10મા સૂક્તમાં જોવા મળે છે. તો આ બી આઈએમપી ફેક્ટ છે, પૂછાઈ ગયેલો છે કે ઋગ્વેદમાં 10મા મંડળને પુરુષ સૂક્ત કહેવાય છે, જેમાં વર્ણ વ્યવસ્થાનો પ્રથમ ઉલ્લેખ જોવા મળે છે અને બ્રહ્માંડની ઉત્પત્તિનો પણ તેમાં ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાય, ઘોડા અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. તો ઋગ્વેદમાં ગાય અને ઘોડાનો ઉલ્લેખ હતો, જ્યારે મોહેંજો-દડોની સંસ્કૃતિમાં ક્યાંય ગાય અને ઘોડાનો ઉલ્લેખ હતો નહીં. તો ઋગ્વેદમાં ગાય, ઘોડા અને બળદની ચર્ચા જોવા મળી છે. ઋગ્વેદમાં અન્ય પશુની સરખામણી ઘોડાઓની સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે. નદીઓમાં પણ સૌથી વધુ ઉલ્લેખ સિંધુનો છે અને સૌથી વધુ પવિત્ર નદી સરસ્વતીને કહેવાતી હતી. તો ઋગ્વેદમાં પ્રકૃતિ પૂજા જોવા મળે છે. મુખ્ય દેવતા ઇન્દ્ર હતા. ગાય ઘોડાની ચર્ચા છે. સૌથી વધુ ઘોડાનો ઉલ્લેખ છે. સૌથી વધુ ઉલ્લેખ સિંધુ નદીનો. સૌથી પવિત્ર નદી સરસ્વતીને કહેવાતી હતી. ગંગા અને યમુનાનો એક બે વાર જ ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદ પારસી ધર્મના ધર્મગ્રંથ અવેસ્તાને મળતો આવે છે અને મનુભાઈ પંચોળીએ તેને ઋગ્વેદને આર્યોના જનજીવનની આરસી કહી છે. તો આ બંને પ્રશ્નો પણ પૂછાઈ ગયેલા છે કે ઋગ્વેદ કયા ધર્મગ્રંથને મળતો આવે છે. તો પારસીઓના અવેસ્તાને મળતો આવે છે અને મનુભાઈ પંચોળીએ ઋગ્વેદને આર્યોના જનજીવનની આરસી કહી છે. ઘોડાનો અને ગાયનો ઉલ્લેખ તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદની અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. તો મુખ્યત્વે વાત કરીએ તો યુદ્ધનો ઉલ્લેખ રાવી નદીના કિનારે છે, જેવી વાત કરી મેં પહેલાં કે સુદાસ નામના ભરતવંશી રાજાએ 10 રાગના યુદ્ધમાં 10 રાજાઓને હરાવ્યો હતો
આ ઉપરાંત ઋગ્વેદમાં જેવી રીતે પુસ્તકમાં લખ્યું છે કે સંપત્તિનું માપન ગાયોની સંખ્યાથી નક્કી કરાતું, તો ગાયને સૌથી પવિત્ર પશુ મનાતું, પણ સૌથી વધુ ઉલ્લેખ ઘોડાનો છે. સૌથી અગત્યનું પશુ ગાય હતું, પણ સૌથી વધુ ઉલ્લેખ ઘોડાનું છે. ગાય માટે એ લોકોએ અધન્ય શબ્દ વાપર્યો છે. અધન્ય એટલે ન મારવા લાયક પશુ. અને યુદ્ધ માટે ગવિસ્તી એટલે કે ગાય માટે થતા યુદ્ધ, ગવિસ્તી શબ્દ વાપર્યો છે. તો જે પુસ્તકમાં દર્શાવ્યું છે કે પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાએ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું, તો એના માટે ગવિસ્તી શબ્દ વપરાયો છે. પુત્રી માટે દોહિત્રી એટલે ગાયનું દૂધ કાઢે તે પુત્રી માટે દોહિત્રી શબ્દ વપરાયેલ છે. તો આવી કંઈક ઘણી ચર્ચા હતી. હવે યજ્ઞોની વાત કરીએ, જે આમાં આપ્યા નથી કે લખવામાં આવ્યું છે કે યુદ્ધ કરવું એ પશુઓ માટે યુદ્ધ કરવું કબીલાએ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. તો મુખ્યત્વે 3 પ્રકારના યજ્ઞોનો જોવા મળે છે ઋગ્વૈદિક કાળમાં. એક રાજસૂર્ય યજ્ઞ જે રાજાની સત્તા વધારવા માટે હતો. બીજો અશ્વમેઘ યજ્ઞ 3 દિવસનો યજ્ઞ હતો, વધુમાં વધુ પ્રદેશ જીતવા માટે અશ્વને દોડાવવામાં આવતો અને જ્યાં જ્યાં અશ્વ દોડતો એ પ્રદેશ જીતવામાં આવતા. અને ત્રીજો વાજપેયી યજ્ઞ હતો, જે રાજામાંથી સમ્રાટ બનવા માટે રથદોડ કરાવવામાં આવતી હતી. 17 દિવસ સુધી ચાલતો યજ્ઞ હતો આ વાજપેયી યજ્ઞ. તો કંઈ આ ચર્ચા હતી માત્ર ઋગ્વેદની. વધુ ચર્ચા એ 10માની પુસ્તકમાં જોવા મળશે, અને જ્યારે આવશે ત્યારે આપણે કરીશું સામવેદ, અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદ અને એમની શાસન વ્યવસ્થા કેવી હતી, એમના અરણ્યકો અને ઉપવેદનો. તો આજના માટે માત્ર આટલું જ. થેન્ક યુ. જય હિન્દ.